જય શ્રી કૃષ્ણ। આપણે ગઈકાલે જોયું દેવતાઓએ ગર્ભમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, તો આપણે આજે એમાં આગળ વધીશું। છેવટે કંસે દેવકીની હત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો અને અનિવાર્ય ભાવિની રાહ જોવાનો નિર્ણય કર્યો, એટલે કે અનિવાર્ય સમયની રાહ જોવાનો નિર્ણય કર્યો। પરંતુ તેનું મન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે વેર ભાવનાથી ભરાઈ ગયું હતું। દેવકીના અત્યાર સુધીના બાળકોની તેણે જે રીતે હત્યા કરી, એ જ રીતે નવા બાળકનો પણ જન્મ થશે કે તરત જ તેનો વધ કરીશ, એવો મનસૂબો કરી બાળકના જન્મની રાહ જોવાનું તેણે નક્કી કર્યું। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે વેરના સમુદ્રમાં ડૂબેલા એવા કંસને બેસતા, ઊંઘતા, ચાલતા, જમતા, કામ કરતા તેના જીવનની સર્વ અવસ્થામાં કૃષ્ણ અને વિષ્ણુના જ વિચારો આવવા લાગ્યા। તેનું મન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના વિચારમાં એટલું બધું ડૂબી ગયું કે તે પરોક્ષ રીતે પોતાની આજુબાજુ કેવળ કૃષ્ણ અને વિષ્ણુને જ જોઈ શકતો હતો। વિષ્ણુના વિચારમાં તેનું મન આટલું બધું ડૂબેલું રહેવા છતાં પોતાના દુર્ભાગ્યને લઈને પોતે ભક્ત તરીકે ઓળખાતો નથી, કારણ કે તે શ્રીકૃષ્ણને પોતાના દુશ્મન તરીકે જ જોતો હતો। મહાન ભક્તના મનની અવસ્થા પણ શ્રીકૃષ્ણ ભગવાનના હંમેશા તરબોળ રહે છે, અને ભક્ત પણ પ્રભુને અનુકૂળ રીતે વિચારે છે, પ્રતિકૂળ રીતે નહીં। શ્રી કૃષ્ણ ભગવાનનો અનુકૂળ રીતે વિચાર કરવો એ કૃષ્ણ ભાવના છે, જ્યારે શ્રી કૃષ્ણ વિશે પ્રતિકૂળ વિચાર કરવો એ કૃષ્ણ ભાવના નથી। આ વખતે બ્રહ્માજી અને ભગવાન શંકર નારદજી જેવા મહાન સંતોને સાથે લઈને કંસના ઘરમાં અદ્રશ્ય રીતે પ્રગટ થયા। આ સમયે સર્વ દેવતાઓ ઉત્તમ શ્લોકો દ્વારા ભક્તોના તારણહાર અને રક્ષક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ ગાવા લાગ્યા, અને સ્તુતિના પ્રથમ શબ્દોમાં જ ભગવાન પોતાના વચનનું યથાર્થ રીતે પાલન કરે છે તેનું વર્ણન કર્યું। ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન શુદ્ધ ભક્તોનું રક્ષણ કરવા અને અધમ લોકોનો વિનાશ કરવા આ ભૌતિક જગતમાં અવતરે છે, આ એમની પ્રતિજ્ઞા છે। દેવતાઓ સમજી શક્યા કે ભગવાને દેવકીજીના ગર્ભમાં આ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પોતાનું સ્થાન લીધું હતું। ભગવાન પોતાનું કાર્ય પૂરું કરવા માટે પ્રગટ થઈ રહ્યા હતા, એ જોઈ દેવતાઓ ખૂબ જ રાજી થયા, અને તેમણે પ્રભુને સત્યમ પરમ અથવા સર્વોચ્ચ સંપૂર્ણ સત્ય કહી સંબોધ્યા। દરેક વ્યક્તિ સત્યને શોધે છે, એ દાર્શનિક જીવનનો માર્ગ છે। દેવતાઓ સૂચવે છે કે શ્રી કૃષ્ણ સર્વોચ્ચ પરમ સત્ય છે। જે વ્યક્તિ સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવનામય બને છે તે પરમ સત્ય મેળવી શકે છે। શ્રી કૃષ્ણ સંપૂર્ણ સત્ય છે। સાપેક્ષ સત્ય સનાતન સમયના 3 પ્રકારના સર્વ તબક્કાઓમાં સત્ય હોતું નથી। ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય દરમિયાન સર્વોચ્ચ સમય દરેક વસ્તુનું નિયમન કરે છે। શ્રી કૃષ્ણ સૃષ્ટિના સર્જન પહેલા પણ વિદ્યમાન હતા, અને સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે પણ દરેક વસ્તુ તેમના પર જ અવલંબે છે। આ સૃષ્ટિનો વિનાશ થયા બાદ પણ શ્રી કૃષ્ણ જ રહેશે, એટલે તેઓ સર્વ સંજોગોમાં પરમ સત્ય છે। આ ભૌતિક જગતમાં જે કંઈ સત્ય હોય તે સર્વોચ્ચ સત્ય કૃષ્ણમાંથી પ્રગટે છે। જો આ ભૌતિક જગતમાં કાંઈ સમૃદ્ધિ હોય તો તેનું કારણ કૃષ્ણની સમૃદ્ધિ છે। આ ભૌતિક જગતમાં જો કોઈ પ્રતિષ્ઠા હોય તેનું કારણ કૃષ્ણની પ્રતિષ્ઠા છે। આ ભૌતિક જગતમાં જો કોઈ શક્તિ હોય તો આવી શક્તિનું કારણ કૃષ્ણ છે। આ ભૌતિક જગતમાં કોઈ શાણપણ કે જ્ઞાન છે તો તેનું કારણ પણ કૃષ્ણ છે, એટલે કૃષ્ણ સર્વ સાપેક્ષ સત્યનું મૂળ છે। આ ભૌતિક જગત 5 મુખ્ય તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। આ બધા તત્વો કૃષ્ણમાંથી પ્રગટે છે। ભૌતિક વૈજ્ઞાનિકો પણ ભૌતિક સૃષ્ટિના કારણ તરીકે આ 5 મૂળભૂત તત્વોને સ્વીકારે છે। સ્થૂળ અને સૂક્ષ્મ અવસ્થામાં રહેલા આ તમામ તત્વો શ્રીકૃષ્ણમાંથી ઉત્પન્ન થયા છે। આ ભૌતિક જગતમાં કામ કરી રહેલા જીવાત્માઓ ભગવાનની તટસ્થ શક્તિને આભારી છે। ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સમગ્ર સૃષ્ટિ કૃષ્ણની ઉત્કૃષ્ટ એટલે કે પરા અને નિકૃષ્ટ એટલે કે અપરા
એમ બે પ્રકારની શક્તિઓનું સંયોજન છે. જીવાત્મા પરાશક્તિ છે અને જળ ભૌતિક તત્વો એમની અપરાશક્તિ છે. સુષુપ્તાવસ્થામાં દરેક વસ્તુ કૃષ્ણમાં જ સ્થિત રહે છે. દેવતાઓએ ભૌતિક સૃષ્ટિનો પૃથક્કરણીય અભ્યાસ કરતા કરતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સર્વોચ્ચ સ્વરૂપ પ્રત્યે તેમની ભાવભીની સ્તુતિઓ ચાલુ રાખી છે. આ ભૌતિક સૃષ્ટિ શું છે? તે વૃક્ષના જેવી છે. વૃક્ષ જે રીતે જમીન પર ઊભું હોય છે તે જ રીતે ભૌતિક સૃષ્ટિનું વૃક્ષ ભૌતિક પ્રકૃતિની ધરતી પર ઊભું છે. આ ભૌતિક જગતને વૃક્ષ સાથે સરખાવ્યું છે, કારણ કે સમય જતાં વૃક્ષને છેવટે કાપી નાખવામાં આવે છે. વૃક્ષ એટલે એ વસ્તુ કે જેને અંતે કાપી નાખવામાં આવે છે. એટલે ભૌતિક સ્વરૂપ દર્શાવતા આ વૃક્ષને અંતિમ સત્ય તરીકે સ્વીકારી ન શકાય. ભૌતિક સૃષ્ટિ પર સમયની અસર રહે છે, પણ શ્રી કૃષ્ણનું શરીર સનાતન છે. ભૌતિક જગતના પ્રાગટ્ય પહેલા તેઓ વિદ્યમાન હતા. ભૌતિક વિશ્વની હયાતી દરમિયાન પણ તેઓ વિદ્યમાન છે, અને જ્યારે સૃષ્ટિનો એટલે કે પૃથ્વીનો વિલય થશે ત્યારે પણ તેમનું અસ્તિત્વ રહેવાનું જ છે. કઠોપનિષદમાં ભૌતિક ગુણવાળી ધરતી ઉપર ઊભા રહેલા ભૌતિક સૃષ્ટિના વૃક્ષનું ઉદાહરણ આ રીતે આપ્યું છે. આ વૃક્ષને સુખ અને દુઃખ એમ બે પ્રકારના ફળ છે. જેઓ આ શરીરરૂપી વૃક્ષ પર રહે છે તેઓ બે પંખીઓ જેવા છે. એક પંખી પરમાત્મા તરીકે જાણીતું કૃષ્ણનું અંતર્યામી સ્વરૂપ છે, અને બીજું પંખી જીવાત્મા છે. જીવાત્મા આ ભૌતિક સૃષ્ટિના ફળ આરોગે છે. ક્યારેક તે સુખનું અને ક્યારેક દુઃખનું ફળ ખાય છે, પણ બીજા પંખીને સુખ કે દુઃખના ફળ ખાવામાં રસ નથી, કારણ કે તે આત્મારામ છે. કઠોપનિષદમાં કહ્યું છે કે દેહરૂપી વૃક્ષ પર રહેલું એક પંખી ફળો ખાય છે અને બીજું પંખી કેવળ નિરીક્ષણ કરે છે. આ વૃક્ષના મૂળ 3 દિશાઓમાં પ્રસર્યા છે. એનો અર્થ એ કે વૃક્ષનું મૂળ સત્વ, રજસ અને તમસ એમ 3 ગુણોવાળી ભૌતિક પ્રકૃતિ છે. જેમ વૃક્ષનું મૂળ વિસ્તાર પામે છે તેમ સત્વ, રજસ અને તમસથી બનેલા ભૌતિક પ્રકૃતિના સંસર્ગથી વ્યક્તિ પોતાના ભૌતિક અસ્તિત્વનો વિસ્તાર કરે છે. ફળના સ્વાદ 4 પ્રકારના છે: ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ. ત્રિગુણાત્મક ભૌતિક પ્રકૃતિના જુદા જુદા પ્રકારના સંસર્ગને લીધે જીવાત્માઓ વિવિધ પ્રકારની ધાર્મિક, આર્થિક, ઇન્દ્રિય તૃપ્તિ અને મુક્તિ માટેની પ્રવૃત્તિઓ કરે છે. વાસ્તવમાં લગભગ સર્વ પ્રકારનું ભૌતિક કાર્ય તમોગુણમાં આવી જાય છે, પણ ગુણો 3 પ્રકારના હોવાથી ઘણીવાર તમોગુણમાં સત્વગુણ કે રજોગુણ ભળે છે. 5 ઇન્દ્રિયો દ્વારા આવા ભૌતિક ફળ ચખાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયક થતી 5 જ્ઞાનેન્દ્રિયો 6 પ્રકારની યાતનાઓ શોક, મોહ, અનિશ્ચિતતા, મૃત્યુ, ક્ષુધા અને તૃષાને આધીન છે. આ ભૌતિક શરીર અથવા ભૌતિક સૃષ્ટિ 7 આવરણો ત્વચા, સ્નાયુઓ, માંસ, મજ્જા, હાડકાં, મેદ અને વીર્યની બનેલી છે. વૃક્ષની ડાળીઓ 8 પ્રકારની છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ શરીરના 9 દરવાજા છે: 2 આંખ, 2 નસકોરા, 2 કાન, 1 મુખ, 1 ગૃહેન્દ્રિય અને 1 ગુદા. શરીરમાં 10 પ્રકારના આંતરિક વાયુઓની ગતિ થાય છે: પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન વગેરે. આ વૃક્ષમાં બેઠેલા 2 પંખીઓમાંથી એક જીવાત્મા અને બીજું અંતર્યામી પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. જય શ્રી કૃષ્ણ.